श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। सर्वे वल्लभीय वैष्णवनी मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज આપણે પુષ્ટિ પ્રસંગમાં ગોપીઓ કૃષ્ણને પામવા માટે જે કઠિન તપ કરે છે એની બે ચાર પંક્તિઓ ધોરણી જોશું અને પછી એનો ભાવાર્થ જોઈએ. એટલે ગોપીઓનું તપ એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે અતિ તપ કરત ધોક કુમારી, અતિ તપ કરત ધોક કુમારી, કૃષ્ણપતિ હમ તુરત પાવે, કામ આતુર નારી, નયન મુદિત દરસ કારણ, શ્રવણ શબ્દ વિચાર, ભુજા જોરત અંક ભરી, હરિ ધ્યાન ઉર એક અંકવાર. હવે શરદ ગ્રીષ્મ નાહી દેખત, કરત તપ તેનુગાર, સુર પ્રભુ સર્વજ્ઞ સ્વામી દેખ રીઝે નાર. આપણે વાલા વૈષ્ણવ સર્વે જાણીએ છીએ કે ગોપીએ કૃષ્ણને પતિ તરીકે પામવા માટે કાત્યાયની વ્રત કર્યું હતું. અને કાત્યાયની વ્રત શિયાળામાં કારતક મહિનામાં આવે છે. ખૂબ ઠંડી હોય છે વ્રજમાં, અને યમુના કિનારે બેસી ગોપીઓ કૃષ્ણ મારા પતિ થાય એ માટે કાત્યાયની વ્રત કરતી હતી. એ વિશે આ પદ છે અને એનો હવે ભાવાર્થ જોઈએ કે સુરદાસજી આ પદમાં શું કહેવા માગે છે, અને આ પદ ગોપીઓ માટે કૃષ્ણને મેળવવા માટે કેટલો આકૃત તપ છે તેનો સુરદાસજી આપને વિગતથી સમજાવે છે. સુરદાસજી આ પદમાં ઋષિરૂપા ગોપીજનોએ કરેલા આ વ્રતનું વર્ણન છે. એ નાનકડી ગોપકુમારીઓ અતિ કઠોર તપ કરે છે. એટલે માનો કે આપણે ગુજરાતમાં મોડા વ્રતનું જે વ્રત કિશોરીઓ કરે છે 10 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ, તે જ વ્રત આ ગોપીઓ કરતી હતી. એટલે કહે છે કે આ ગોપકુમારીઓ આ અતિ કઠોર તપ કરે છે. હવે કૃષ્ણ પોતાને પતિ રૂપે પ્રાપ્ત થાય એ આશયથી એ સુકુમાર બાલિકાઓ વ્રત કરી રહી છે. એમની શક્તિ કરતાં પણ વધારે કઠોર તપ કરે છે. એટલે કે માનો 8-10 વર્ષનું હોય અને કોઈ આખો દિવસ ખાઈ પીએ નહીં અને ફક્ત પાણી પર રહે તો એ શક્તિ ઉપરનું વ્રત કહી શકાય. એવી રીતના જ આ ગોપીઓ પણ પોતાની શક્તિ બહારનું કઠોર તપ વધારે કરતી હતી. સુકુમાર દેહ હોવા છતાં વહેલી સવારે શિયાળાની કકડતી ઠંડીમાં યમુનાજીના શીતળ જળમાં સ્નાન કરે છે. હવે આપણે જાણીએ છીએ નદી સરોવરનું પાણી રાતે પૂરું ઠંડુ થઈ ગયું છે પવનની લેખી, તો એવું યમુના જળ પણ ખૂબ જ ઠંડુ થઈ ગયું છે. છતાં પણ સવારમાં વહેલી ઉઠી અને સર્વે ગોપ બાલિકાઓ યમુનાજીના શીતળ જળમાં સ્નાન કરે છે. એમને ઠંડીનો કે બીજો કોઈ ડર જ નથી. સ્નાન કરીને કાત્યાયની દેવી સ્વરૂપે શ્રી યમુનાજીનું પૂજન કરે છે. જો કાત્યાયની દેવી કરે તરીકે એણે શ્રી યમુનાજીનું પૂજન કરે છે અને કહે છે અમને કૃષ્ણ પતિ તરીકે મળે, બસ એ આ ગોપ બાલિકાની પ્રાર્થના છે. પ્રભુના દર્શન માટે આંખો બંધ કરીને પ્રભુના શબ્દો સાંભળવા મળશે એ વિચારે બે હાથ જોડીને હૃદય મારીનું ધ્યાન ધરે છે અને કહે છે કૃષ્ણ જ અમારા પતિ થાવો. હવે ઋતુ શરદની છે, હેમંતની છે કે ગ્રીષ્મની છે, એવો કોઈ વિચાર કર્યા વિના ઠંડી અને ગરમી બંને સહન કરીને પોતાનું શરીર ગાળી નાખીને પણ આ વ્રતરૂપી કઠોર તપ તેઓ કરી રહ્યા છે. સુરદાસજી કહે છે કે મારા સ્વામી તો સર્વજ્ઞ છે. એટલે પ્રભુ તો સર્વજ્ઞ છે. આ જ્યારે ગોપ બાલિકા વ્રત કરે છે આવું કઠોર અને પતિ તરીકે તે કૃષ્ણને માંગે છે, તો કહે છે કૃષ્ણ તો સર્વ વ્યાપક છે અને સર્વજ્ઞ જાણે છે. તે પણ આ ગોપિકાનું જરૂર વાત સાંભળશે જ. હવે ગોપિકાઓના તપ કરવા પાછળનો મનોભાવ એ જાણી જાય છે અને એમની મનોકામના પૂર્ણ કરવા પ્રસન્ન થઈને વરદાન આપે છે. જો વાલા વૈષ્ણવ, કૃષ્ણ એ તો અંતર્યામી છે. આ ગોપીઓ જે વ્રત કરે છે કે કૃષ્ણ જ મારા પતિ થાય વાત કૃષ્ણ જાણી જાય છે અને ઋષિરૂપા ગોપીઓ સ્વરૂપે કૃષ્ણના પતિ થાય છે અને રાસમાં તેને અલૌકિક સુખ આપે છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારો ક્યાંય ભૂલ રહી ગયો પુષ્ટિ રશ્મિદાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.